સુરત જિલ્લાના માંડવી નગરમાં સતત વરસી રહેલા વરસાદને અને વાવાઝોડાના કારણે જોરા ફળિયામાં એક મકાન પર દિવાલ પડતા ઘરને વ્યાપક નુકસાન। સુરત જિલ્લાના માંડવી તાલુકા નગરના સતત વરસી રહેલા ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે જોરા ફળિયામાં રહેતા અમૃતભાઈ મગનભાઈ ગામિતના ઘર પર રામજી મંદિરની કમ્પાઉન્ડ વોલ પડતા ઘરને વ્યાપક નુકસાન થવા પામ્યું છે। ઘરની ઘરવખરી, કબાટ, ગેસનો ચૂલો, ઘરનો સામાનનું કચ્ચા ધાણ વળી ગયું છે। આ બનાવ સવારે 7 કલાકે બનવા પામ્યો। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। બનાવની જાણ થતાં માંડવી નગરપાલિકા ચીફ ઓફિસર પૂર્વીબેન પટેલ, વોર્ડ નંબર 4ના કોર્પોરેટર માંડવી ઘટના સ્થળે આવી પહોંચ્યા, તેમજ માંડવી પાલિકા ફાયર બ્રિગેડની ટીમ આવી પહોંચી સામાન ખસેડવામાં મદદરૂપ થયા। વ્યાપક નુકસાન થયું છે। ઘર માલિકને સરકાર દ્વારા યોગ્ય સહાય મળે તેવી આશા સેવાઈ રહી છે। જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।